હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જશો. તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણી ચેનલ જ્ઞાન કોર્સ નીટ એકેડમીમાં. શું તમારે પણ નીટમાં જે છે એ ઓછો સ્કોર છે અને છતાં પણ તમારે MBBS, BDS, BMS અને BHMS જેવી કોલેજમાં એડમિશન લેવા માંગો છો? તો આજનો વિડીયો જે છે એ તમારા માટે જ છે. આજના વિડીયોમાં આપણે ગુજરાત રાજ્યના મેનેજમેન્ટ કોટાની સંપૂર્ણ વાત કરવાના છીએ. એટલે કે જો તમારે ગુજરાતની અંદર MBBSની અંદર મેનેજમેન્ટ કોટામાં લેવું હોય તો તમારે કાં તો જીમર્સ અથવા તો પ્રાઇવેટ આ બંને કોલેજ જે છે એની અંદર મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું હશે. તો બંનેની અંદર મેનેજમેન્ટ કોટા માટે MBBSની સીટ માટે ફીસ અને કટ ઓફ જે છે એ કેટલી હશે તેની માહિતી, સાથે સાથે BDS જે છે એની પણ મેનેજમેન્ટ કોટાની ફીસ અને કટ ઓફ તેની માહિતી, BMS જે છે એના માટે પણ ફીસ અને કટ ઓફની માહિતી અને BHMS માટે પણ મેનેજમેન્ટ કોટાની ફીસ અને કટ ઓફ જે છે એની સંપૂર્ણ માહિતી એક જ વિડીયોની અંદર આપવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો શું છે તો કે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા માટે નીટમાં જે છે એ મિનિમમ કેટલા માર્ક હોવા જોઈએ? તો કે મિનિમમ જે છે તમારે નીટ ક્વોલિફાય કરવાની રહેશે, જેથી તમે ગુજરાતની સ્ટેટ કાઉન્સિલિંગ અથવા તો ઓલ ઇન્ડિયા કોટાની કાઉન્સિલિંગમાં જે છે એ પાર્ટિસિપેટ કરી શકશો. તો કઈ કેટેગરી માટે ક્વોલિફાઈડ માર્ક જે છે એ કેટલા હશે? તો કે ઓપન અથવા તો AWS કેટેગરી જે છે એને નીટની અંદર 213 કરતાં વધારે માર્ક લાવવાના રહેશે, તો જ તે જે છે એ કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. પછી OBC, SC અને ST કેટેગરીના સ્ટુડન્ટ હોય એને નીટની પરીક્ષામાં 177 માર્ક મેળવવાના રહેશે, તો જ તે જે છે એ સ્ટુડન્ટ મેડિકલ કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. પછી જો કોઈ સ્ટુડન્ટ જે છે એને નીટ ક્વોલિફાય નથી કરી તો એના માટે શું કરવાનું? તો કે એણે તો પહેલાં ફર્સ્ટ અટેમ્પ જો હોય એ ડ્રોપ લઈ શકે છે અથવા તો બીજા કોઈ પણ કોર્સમાં જે છે એ એડમિશન લઈ શકે છે. જો કોઈ સ્ટુડન્ટ જે છે એ ડ્રોપર હોય, એટલે કે એક કરતાં વધારે નીટ આપેલી હોય, તો એ અબ્રોડ જઈ શકે છે. કેમ? તો કે 2026 જે છે એમાં એને ક્વોલિફાય માર્ક નથી આવ્યા, પણ 2025 અથવા તો 2024માં જો એણે નીટ ક્વોલિફાય કરેલું હોય તો આવા સ્ટુડન્ટ જે છે એ અબ્રોડ માટે એલિજિબલ છે. ત્યાર પછી ગુજરાત જે રાજ્ય છે એમાં MBBSના મેનેજમેન્ટ કોટાનું ક્લોઝિંગ રેન્ક કઈ કોલેજ માટે? તો કે જીમર્સ માટે. તો પહેલાં તો પ્રશ્ન થશે કે જીમર્સમાં મેનેજમેન્ટ કોટાની ફીસ કેટલી હોય? તો કે 12 લાખ રૂપિયા જે છે એ પર યર ફીસ હોય છે, જેમાં MYSY જે છે એ 2 લાખ રૂપિયા મળે છે. હવે જોઈ લઈએ તો કે કેટેગરી વર્સિસ ઓલ ઇન્ડિયા રેન્ક, એટલે કે ગુજરાતમાં જીમર્સમાં મેનેજમેન્ટ કોટા માટે એડમિશન લેવા માટે કેટલી ઓલ ઇન્ડિયા રેન્ક સુધી હોવી જોઈએ? પહેલાં તો કે ઓપન કેટેગરી જે છે એના માટે 1,31,874થી લઈ અને 1,93,975 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક હોવી જોઈએ. પછી EWS, OBC, SC અને ST કેટેગરી આ કોઈ પણ કેટેગરીના સ્ટુડન્ટ જે છે એણે આમાં ભાગ લીધો નથી. એનું રીઝન જે છે એ મેન ફીસ છે. EWS કેટેગરી એટલે કે ઇકોનોમિકલ વીક અને OBC કેટેગરી આ બંને જે છે ઇકોનોમિકલ વીક કેટેગરીમાં આવે, તો આ લોકો તો ભાગ લઈ જ ન શકે. ત્યાર પછી ગુજરાત રાજ્ય જે છે એનું MBBS માટેનું ક્લોઝિંગ રેન્ક કઈ કોલેજ માટે? તો કે પ્રાઇવેટ કોલેજ માટે. આની ફીસ શું હોય? તો કે 18થી લઈ અને 25 લાખ રૂપિયા પર યરના હોય છે. અહીંયા પણ કેટેગરી વર્સિસ ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરીએ તો કે ઓપન કેટેગરીમાં જે છે એ 1,93,843થી લઈ અને 10,96,994 સુધીના ઓલ ઇન્ડિયા રેન્કવાળાએ એડમિશન લીધેલું છે. આ ઉપરાંત જો તમારે ગુજરાત રાજ્યની 41 MBBSની કોલેજની ફીસની સંપૂર્ણ માહિતી જોતી હોય તો તમે આપણી ચેનલનો આ વિડીયો જે છે એ જોઈ શકો છો, જેમાં ગવર્મેન્ટ કોટાની ફીસ, મેનેજમેન્ટ કોટાની ફીસ, હોસ્ટેલની ફીસ, મેસની ફીસ, યુનિવર્સિટી ફીસ, ટ્રાન્સપોર્ટ ફીસ અને એક્ઝામ ફીસ આ બધી ફીસની માહિતી મળી રહેશે. ત્યાર પછી હવે BDSની વાત કરીએ કે ગુજરાત રાજ્યમાં BDSમાં મેનેજમેન્ટ કોટામાં જો એડમિશન લેવું હોય તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જે છે કેટલો હોવો જોઈએ? અને ફીસની વાત કરીએ તો BDS કોલેજમાં 3 થી 8 લાખ રૂપિયા પર યરના હોય છે. હવે કેટેગરી વર્સિસ ઓલ ઇન્ડિયા રેન્ક તો કે ઓપન કેટેગરીમાં 3,10,075થી લઈ અને 7,09,012 સુધીના ઓલ ઇન્ડિયા રેન્કવાળાએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધેલું છે. સાથે સાથે EWS, OBC, SC અને ST કેટેગરી આ કોઈ પણ સ્ટુડન્ટ જે છે એણે એડમિશન નથી લીધું. એનું પણ કારણ જે છે એ ફીસ છે, એટલે કે તમે 5 યરની ફીસ પકડો તો 8 પંચાને 40 લાખ રૂપિયા
થાય. આ 40 લાખ જે છે એ મિડલ ક્લાસને પોસાય નહીં. આમાં પણ MOSY જે છે એ 2 લાખ સુધીની મળે છે. આ ઉપરાંત તમારે જો ગુજરાતની 13 BDS કોલેજની ફીસની સંપૂર્ણ માહિતી જોતી હોય, એટલે કે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, હોસ્ટેલ, મેસ, યુનિવર્સિટી, ટ્રાન્સપોર્ટ, એક્ઝામ અને અધર હિડન ફીસ, તો એનો વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી ગુજરાત રાજ્ય જે છે એની BMSની મેનેજમેન્ટ કોટાની ક્લોઝિંગ રેન્કની વાત કરીએ તો એ જે છે એ ઓપન કેટેગરી માટે 4,32,625 થી લઈ અને 10,47,068 સુધીનો છે. આમાં પણ સેમ EWS, OBC, SC અને ST કેટેગરી કોઈએ એડમિશન લીધું નથી. કેમ તો કે 3 થી 6 લાખ રૂપિયા પર યરની ફીસ છે અને BMSના કેસમાં 50,000 સુધીની MOSYની સ્કોલરશિપ પર યર મળે છે. પછી BHMS માટે મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ જોઈ લઈએ તો એમાં જે છે ઓપન કેટેગરી માટે 2,98,969 થી લઈ અને 10,73,628 સુધીનું હોય છે. અને BHMS કોલેજ જે છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 1.5 લાખથી લઈ અને 25 લાખ સુધીની પર યરની ફીસ હોય છે, જેમાં પણ સેમ MOSY જે છે એ 50K સુધી મળે છે. આ ઉપરાંત તમારે બોર્ડમાં કેટલા % હોય તો તમને કઈ સ્કોલરશિપ મળશે એનો વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ છે. સાથે સાથે MOSYમાં મહત્તમ જે છે એ પર યર કેટલા પૈસા મળશે, CMSS જે સ્કોલરશિપ છે એમાં પર યર કેટલા પૈસા મળશે, ડિજિટલ ગુજરાતમાં પર યર કેટલા પૈસા મળશે, આ બધી સ્કોલરશિપની ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર મળી જશે. જો તમારે સ્કોલરશિપમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે આ વિડીયો જે છે એ જોઈ શકો છો. સાથે સાથે અમારા દ્વારા જે છે એ પેડ કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે, જેના માટે તમારે 90 810 65 560 આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે. જેમાં કાઉન્સેલિંગની ફીસ જે છે એ 1,500 રૂપિયા છે, જેમાં MBBS, BDS, BHMS અને BMS આ 4 કોર્સ જે છે એની કાઉન્સેલિંગ પ્રોસેસ અમારા દ્વારા કરી આપવામાં આવશે.